એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે સરગવાની શીંગોનો પાવડર। શીંગો હું આ 1 કિલો જેવી કિલો ઉપર લઈને મૂકી છે। હવે તેને કાપીને આ રીતે કાપીને આવા પાતળા પાતળા ટુકડા કરવાના છે। પછી તેની સુકવણી કરવાની, 1-2 દિવસ સુકવણી કરવા માટે રાખવી પડશે। ને કાપીને કટિંગ કરીને 2 દિવસ સૂકવી દીધા। હવે આ રીતે કમ્પ્લીટ સુકાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે તેને મિક્સરમાં ક્રશ કરી દઈશું અને તેનો પાવડર બનાવી દઈશું। શીંગને સૂકવ્યા બાદ હું એ મિક્સરમાં ક્રશ કરીને આ રીતે પાવડર બનાવે છે। તો પાવડર આ રીતે તૈયાર થાય છે સરગવાની શીંગ। તો આ પાવડર તમે 6 મહિના 12 મહિના પણ તમે સ્ટોક કરીને આ રીતે ડબ્બામાં ભરીને રાખી શકો છો। આ પાવડર સવારમાં કંઈ ખાધા વગર 1 ગ્લાસ હૂંફાળા પાણી સાથે રોજ સવારે લેવાથી શરીરમાં ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ગુણકારી છે। તો આનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે છે। સરગવાનું શીંગનું શાક પણ થઈ શકે છે। આ પાવડર એવી દવા છે કે ડૉક્ટર અનેક દુઃખનું નિવારણ કરી શકે છે। ડૉક્ટર પણ એવા દુઃખની કોઈ દવા નહીં કરી શકતી, એવું આ સરગવાની શીંગનો પાવડર એ દુઃખને દૂર કરે છે। ઉપયોગ તમારે દરરોજ તમે શાકભાજી જે શાક બનાવો એમાં તમે 1/2 ચમચી આ રીતે તમે શાકભાજીની અંદર નાખી શકો છો। તમારા સ્વાદ અનુસાર તમારે નાખવો જોઈએ। 1/2 ચમચી તો નાખવો જ જોઈએ, કદાચ વધારે જરૂર પડે તો તમે 1 ચમચી પણ નાખી શકો છો। બનાવે છે અને બનાવીને પીવે છે, ખૂબ જ ગુણકારી અને ખૂબ જ દવા માટે ઉપયોગી છે। તો આ રીતે હવે તેને ડબ્બાની અંદર સર્વ કરીશું અને ભરીને મૂકી રાખીશું। દરરોજ આનો ઉપયોગ કરવાનો, શાકભાજીમાં પણ કરી શકો, પીવા માટે પણ સવારે હું એ કીધું તેમ 1 ગ્લાસ હૂંફાળા પાણી સાથે કંઈ ખાધા વગર। આ સરગવાની શીંગને કેટલાય દુઃખ માટે હોય છે, એટલે એવું તમે ઉપયોગ કરી શકશો। શરીર માટે હાડકાં મજબૂત થઈ શકે, પાચન શક્તિ માટે પણ છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે। તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।